નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। મિત્રો, તમે જાણો છો અત્યારે વસ્તી ગણતરી 2027 ચાલી રહી છે અને તેમાં HLO એપ્લિકેશનમાં જે આપણે ઓનલાઈન એન્ટ્રી કરીએ છીએ તેના વિશે આજે સૌથી મૂંઝવતો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 7 જનગણના ઘરનો ઉપયોગ નક્કી કરો। મિત્રો, આમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે ક્યારે કયો વિકલ્પ પસંદ કરો, બરાબર મિત્રો। તો આજે આપણે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું। તમે અહીંયા જોઈ શકો છો કે પ્રશ્ન 1 થી લઈને જે વિકલ્પ 9 સુધી છે, અન્ય બિન રહેઠાણ અને લાસ્ટમાં તમે ખાલી ઘર જોઈ શકો છો અને નીચે તાળું છે, બરાબર છે મિત્રો। ત્યારબાદ તેની વચ્ચે અહીંયા તમે એક ખાનું જુઓ છો જેમાં લખ્યું છે વાસ્તવિક ઉપયોગ લખો, બરાબર। આ વાસ્તવિક ઉપયોગ તમે ક્યારે લખી શકશો તેના વિશે પણ આપણે જોઈશું। જ્યારે તમે ઓપ્શન 2 થી લઈ અને ઓપ્શન 9 સુધીનું પસંદગી કરો છો ત્યારે તમારે ફરજિયાત એ વાસ્તવિક ઉપયોગ લખવાનો છે। તેના વિશે પણ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। અહીંયા જે તમે ઓપ્શન 1 છે રહેઠાણ પસંદ કરો છો ત્યાં તમારે વાસ્તવિક ઉપયોગ લખવાનો થતો નથી, બરાબર। આપણે આજે 9 જે ઉપયોગ છે તેમાં નીચે લોકની સિસ્ટમ છે તેની પણ આપણે ચર્ચા કરીશું, જેથી તમારે ઓનલાઈન કામગીરીમાં કોઈ ભૂલ રહે નહીં। અહીંયા આપણે જો જોવા જઈએ તો ખાસ તમારે જે તકેદારી રાખવા જેવા વિકલ્પ છે તેમાં જોઈએ તો સૌપ્રથમ આપણે ઓપ્શન નંબર 2 છે કે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ, અન્ય બિન રહેઠાણ ઉપયોગ 9 અને 0 ખાલી, આ 3 વિકલ્પમાં તમારે ખૂબ જ ખાસ તકેદારી રાખવાની જરૂર છે મિત્રો, કારણ કે તેમાં તમે બની શકે તો ખોટી એન્ટ્રી ના થઈ જાય તેની પણ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે। તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ચાલો તો આપણે ચેનલમાં આગળ વધીએ। તો સૌથી પહેલો ઉપયોગ છે રહેઠાણ। મિત્રો, રહેઠાણ વિશે તમે જાણો છો અને તમે ઓનલાઈન કામગીરીમાં પણ તે કરી ચૂકેલા છો કે ભાઈ જો કોઈ રહેતું હોય તો CN જે આપેલું હોય અને રહેઠાણ તો તે લખો, પણ ખાસ હવે 2 રહેઠાણ સાથે અન્ય ઉપયોગ। મિત્રો, હવે રહેઠાણ સાથે અન્ય ઉપયોગની આપણે વાત કરીએ તો માનો કે કોઈ ઘરમાં એક જ ઘરમાં રહે છે અને ખૂણામાં કોઈ બીજી કામગીરી ચાલે છે, બરાબર। એ ઘરના કોઈ નાના ભાગમાં કોઈ દરજી કામ, સુથારી કામ અથવા તો સોની કામ, ભરત ગૂંથણ કામ, ગમે તે કામ હોય જે ઘરગથ્થું કામ થાય છે, એક જ ઘરમાં રહેનારા સભ્યો દ્વારા થાય છે, તો આપણે રહેઠાણ સાથે તેનો અન્ય ઉપયોગ લખી શકાય છે મિત્રો। એ જ રહેઠાણમાં કોઈ ટ્યુશન ક્લાસીસ આપતું હોય તો એ જ ઘર, એક જ ઘર છે અને ખૂણામાં આપે છે તો એ પણ તમારે થઈ શકે। જોડે દરજીની નાની દુકાન હોય તો પણ તે રહેઠાણ સાથે અન્ય ઉપયોગમાં આવી શકે છે મિત્રો। એટલે રહેઠાણ સાથે અન્ય ઉપયોગમાં તમારે આ ખાસ નોંધ લેવી, બરાબર છે। ત્યારબાદ આપણે જોઈશું આગળ। આ ઉપરાંત જે સંસ્થાકીય ઘરો છે, માનો કે કોઈ જગ્યાએ હોસ્ટેલ હોય તો વગેરે પણ તમે ઓપ્શન 2માં લઈ શકો છો, પરંતુ જ્યારે તમે આ લો છો ત્યારે નીચે જે વિગત દર્શાવે છે તેમાં જે પણ હોય તે તમારે લખી દેવાનું છે, બરાબર। જો કોઈ દરજીનું ઘર હોય તો નીચે વિગતમાં લખી નાખવાનું છે અહીંયા કે દરજીની દુકાન એમ। જો ફૂલમાળીનું ઘર હોય તો લખવાનું કે માળી કામ એમ તમે લખી શકો છો। કોઈ ભરતકામ હોય તો તે પણ તમે ત્યાં દર્શાવી શકો છો, બરાબર। આ રીતે ઓપ્શન 2 હોય છે, બરાબર। અહીંયા ઓપ્શન 2માં એક જ ઘરની અંદર ખૂણામાં કોઈ પ્રવૃત્તિ થતી હોય તો તેની વાત છે। હવે આપણે જઈશું નીચે, બરાબર। જે બાકીના જે 3 થી લઈને 8 સુધીના છે તે એકદમ ક્લિયર છે મિત્રો। હવે આપણે 9માં જઈએ, અન્ય બિન રહેઠાણિક ઉપયોગ, બરાબર। હવે અન્ય બિન રહેઠાણિક ઉપયોગની વાત કરીએ તો એવા મકાનો અથવા તો એવા સ્ટ્રક્ચર જે માનવ રહેઠાણ માટે અને દુકાન માટે ન બનાવેલા હોય, બરાબર છે મિત્રો। તેમાં કોઈ માણસ રહેતા ન હોય, એટલે કે એનો બનાવવાનો હેતુ જ માણસ રહેઠાણનો નથી અથવા તો દુકાન કરવાનો નથી, બરાબર। હવે આપણે એની વાત કરીએ તો એમાં આવશે તબેલો, ગાય ભેંસ માટે જે ગામડાઓમાં જે તબેલો બનાવવામાં આવે છે તે પણ તેમાં સમાવેશ થાય છે, બરાબર। ત્યારબાદ વાત કરીએ તો ગોડાઉન, અનાજ ભરવાનું ગોડાઉન હોય અથવા તો બીજા કોઈની આપણે જે ફ્રૂટ વગેરે ભરે છે શહેરોમાં તેનું કોઈ ગોડાઉન હોય તેનો પણ સમાવેશ અન્ય બિન રહેઠાણમાં થાય છે, બરાબર। ત્યારબાદ આપણે જોઈએ તો ઘાસચારા ભરવા માટે ગામડામાં જે મકાનો બનાવે છે તેનો ઉપયોગ થાય છે, બરાબર। ત્યારબાદ ટ્યુબવેલ, લાઇબ્રેરી, આ બધી આંગણવાડી વગેરેનો સમાવેશ થાય છે। ત્યારબાદ આગળનો ઓપ્શન છે આપણે જે જોઈએ તો 0 નંબરમાં છે ખાલી। મિત્રો, બરાબર। આ ખાલી ઘરમાં ઘણા પ્રશ્નો થાય છે, બરાબર। હવે ઘણા કોમેન્ટોમાં પણ આપણે વાંચી જતો તો ઘણા મિત્રોનો ફોન આવે છે કે એમના સુપરવાઇઝરશ્રી દ્વારા આ ખાલી ઓપ્શન સિલેક્ટ કરવાનો નથી, પરંતુ ના મિત્રો, એવું નથી, બરાબર। જો રહેવા લાયક ઘર હોય કે દુકાન લાયક મકાન હોય પણ તેમાં કોઈ રહેતું ન હોય તો ત્યાં તમારે ખાલી સિલેક્ટ કરવાનું છે, બરાબર। આ ખાલી સિલેક્ટ કરો એટલે તમારે નીચેની વિગતમાં લખી દેવાનું કે અહીંયા કોઈ રહેતું નથી તો મકાન બંધ છે, બરાબર। ત્યારબાદ નીચે જો તાળું છે, જો તમે લોક, બરાબર, આ તાળું તારે સિલેક્ટ કરવાનું જ્યારે ઘર કોઈ ના હોય, બરાબર। તમે ઓપ્શન 1 પસંદ કરેલું હોય, બરાબર, અને ત્યારબાદ તાળું સિલેક્ટ કરો છો તો ડાયરેક્ટ તમે મોબાઈલ નંબરવાળા ઓપ્શનમાં જતા રહો છો, પરંતુ અહીંયા તમારે જ્યાં સુધી આ વસ્તી ગણતરી પ્રક્રિયા થાય છે ત્યાં સુધી તમારે તેની મુલાકાત લઈ અને તેની માહિતી મેળવી અને આ પ્રક્રિયા એડિટ કરીને પૂર્ણ કરવાની છે। કાયમી ત્યાં તાળું રાખવાનું નથી મિત્રો, બરાબર। અને જો કાયમી તાળું રહેતું હોય તો એને ખાલી ઘર બતાવી દેવાનું
છે મિત્રો, બરાબર. આ ખાસ તમારે નોંધ રહેવી, બરાબર. અને નીચે જે સંસ્થાકીય છે જે તમે વાંચો છો, જે આપણે ઓપ્શન નંબર 2માં વાત કરી છે કે ભાઈ કોઈ હોસ્ટેલ હોય તેમાં તમે લઈ શકો છો, બરાબર મિત્રો. તો આ તમારે ખાસ તકેદારી રાખવી. અહીંયા જો સંસ્થાકીય છે એના આપણે આગળ વાત થઈ ચૂકેલી છે કે ભાઈ તમે જ્યારે ઓપ્શન 2 સિલેક્ટ કરો છો કે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ, તો એમાં કોઈ સંસ્થાકીય મકાન હોય, બરાબર, જ્યાં હોસ્ટેલ કે એવું કંઈક ચાલતું હોય તો તમે ત્યાં લઈ શકો છો કે એ સંસ્થાકીય મકાન છે અથવા તો કોઈ સંસ્થાનું મકાન છે ત્યાં બધા રહે છે મિત્રો, બરાબર. તો આ રીતનું આ જે 1 થી 9 પ્રશ્ન છે અથવા તો 1 થી 10 આપણે ગણીએ આમ તો એમાં તમારે ખાસ સચોટ તકેદારી રાખવી. અન્ય ઓપ્શનમાં જે છે દુકાન, મકાન, હોસ્ટેલ, લોજ, ગેસ્ટ હાઉસ, હોટલ, બરાબર, હોસ્પિટલ, એ તો બધું ક્લિયર છે મિત્રો, બરાબર. હવે આપણે બીજા વસ્તુની વાત કરીએ મિત્રો, જેમાં સૌથી વધુ મૂંઝવણ પેદા થાય છે કે એક જ મકાન હોય, બરાબર, ને એમાં નીચે મકાન હોય અથવા તો નીચે આપણે માનો કે દુકાન હોય અને ઉપર મકાન હોય, બરાબર. તો અહીંયા તમે 1 થી 9 જે તમે જોઈ શકો છો એ રીતે, બરાબર. નીચે મકાન હોય, નીચે દુકાન હોય અને ઉપર મકાન હોય, તો તેની એન્ટ્રી કઈ રીતે કરવી, બરાબર. જેનો CN નંબર એક જ છે પણ જે જનગણ નંબર છે તે અલગ અલગ છે, બરાબર. તો એની ખાસ તકેદારી રાખવી. એમાં તમે ખાસ ભૂલો થાય છે કારણ કે ડબલ વખત જો તમે પુનરાવર્તન આપશો તો એક જ CN અને એક જ જનગણ નંબર થાય છે મિત્રો. જો અહીંયા તમે જોઈ શકો છો મારે લીટી નંબર 49 છે. અહીંયા મકાન નંબર હું જોઉં તો અહીંયા મારું જે ક્રમિક મકાન નંબર આવે છે એ હું અહીંયા નાખીશ, બરાબર. હવે આ મકાન નંબર અહીંયા મારે આવશે 42, એટલે કે 42 નંબરનો મકાન નંબર આવશે મિત્રો. આ CN એવું છે કે નીચે 2 દુકાનો છે અને ઉપર એક મકાન છે મિત્રો. હવે જે નીચેની દુકાન માટે અહીંયા હું નવું જનરેટ કરીશ, બરાબર. એટલે હું નવો શબ્દ દાબી એટલે 0047 એટલે કે 47 જનગણ નંબર આવ્યું. આ કોનું છે? નીચેની દુકાનનું છે, બરાબર. હવે જ્યારે હું ઉપરના મકાનની એન્ટ્રી કરીશ મિત્રો, એ તમારે ખાસ ધ્યાન રાખવું. જ્યારે ઉપરના મકાનની એન્ટ્રી થાય તો અહીંયા તમે જનરેટ બટન જે સાઈડમાં આવશે એ તમે દાબી અને નીચે નવું લેવું, બરાબર. જો તમે પાછું પુનરાવર્તન કરશો તો એને એ જ જનગણ નંબર આવશે. એટલે તમારે આ ખાસ ધ્યાન રાખવું, બરાબર. ઉપર એકવાર પુનરાવર્તન આવે અને ઉપલા મકાન માટે નીચે નવું ઓપ્શન લેવું એટલે નવું જનગણ નંબર પેદા થાય છે મિત્રો, જનરેટ થાય છે મિત્રો, બરાબર. આને લગતી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને જરૂરથી બીજા જે આપણા મિત્રો છે તેના સુધી પહોંચાડજો. વિડીયોમાં કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો વસ્તી ગણતરી લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ભારત.